7 વર્ષની રાહના અંત ડભોઈ કરજણ બ્રોડગેજ રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેનનું સફળ ટ્રાયલ. ડભોઈ અને કરજણના પંથકના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 7 વર્ષથી પ્રતીક્ષામાં રહેલી ડભોઈ કરજણ બ્રોડગેજ રેલવે લાઇન હવે શરૂ થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ રૂટ પર પેસેન્જર ટ્રેનનું સફળ ટ્રાયલ રન કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની હાજરીમાં છેલ્લા 2 દિવસથી આ સેક્શન ઉપર સઘન ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બપોરે લગભગ 12 વાગે ડભોઈથી કરજણ વચ્ચે પેસેન્જર ટ્રેન દોડાવી ટ્રેક, સિગ્નલ સિસ્ટમ અને પોઈન્ટ્સની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને નળા, બારીપુરા મંડાળા, કાયાવરોન, કરજણ જેવા સ્ટેશનો પરથી ટ્રેન પસાર થતી વખતે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રેનના દર્શન કરવા માટે લોકો સ્ટેશનો પર ઉમટી પડ્યા હતા. ઘણા લોકો માટે આ દ્રશ્ય વર્ષો પછીનું યાદગાર પળ બની રહ્યું. ઉલ્લેખનીય છે કે 15 જુલાઈ 2018ના રોજ નેરોગેજ લાઇનની બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતી આ કામગીરી હવે પૂર્ણતાની નજીક પહોંચી છે. હાલનું ટેસ્ટિંગ મુસાફરોની સુરક્ષા અને ટ્રેનની ગતિ મર્યાદા નક્કી કરવા માટે કરવામાં આવી રહ્યું છે. હવે રેલવે વિભાગ તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ આ રૂટ પર નિયમિત મુસાફર ટ્રેન શરૂ થશે. આ લાઇન શરૂ થવાથી ડભોઈ કરજણ વચ્ચે મુસાફરી સરળ બનશે, વેપારને વેગ મળશે અને સ્થાનિક રોજગારી માટે પણ નવા અવસરો ઊભા થશે. સ્થાનિક લોકો હવે આતુરતાથી તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ રૂટ પર નિયમિત ટ્રેન દોડતી જોવા મળશે. 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ. તો આજે જ મુલાકાત લો.